સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીના એરલાઇન્સ સામે આક્ષેપ. સ્ટાર એરલાઇન્સમાં ટિકિટ કરાવી હતી બુક. ઓનલાઈન સ્ટાર એર ફ્લાઇટની ટિકિટના પૈસા ચૂકવ્યા હતા. સુરત એરપોર્ટ પર પહોંચતા ફ્લાઇટ ન હોવાની માહિતી મળી હતી. સામાજિક પ્રસંગમાં મહેશ સવાણી જવા માટે નીકળ્યા હતા. જોકે કર્મચારીઓએ તાત્કાલિક મહેશ સવાણીને પૈસા પરત કર્યા. એરલાઇન્સ કરીને કોઈ એરલાઇન્સ છે, નાનું ફ્લાઇટ છે સુરતથી ભુજનું. તો આજની સવારની મારી ટિકિટ હતી. સવારે 9 વાગ્યાનો બોર્ડિંગ ટાઈમ હતો. હું ત્યાં સવારમાં 8 વાગ્યાનો પહોંચી ગયો. જઈને જોયું તો કાઉન્ટર ઉપર કોઈ નહીં, સ્ટાફમાં કોઈ નહીં. તો મેં બાજુમાં એર ઇન્ડિગો ના કાઉન્ટર ઉપર મેં પૂછ્યું, મેં કીધું આ સ્ટાર એરનું કાઉન્ટર કયું છે? તો કે હમણાં બાજુમાં આવશે. એટલે મને એમ થયું કદાચ ફ્લાઇટ ડિલે હોય, મને જાણ ન હોય. તો મેં ટ્રેકિંગ કરીને ફ્લાઇટનું ટ્રેકિંગ કર્યું તો કે 10 વાગ્યાનો ટાઈમ, એટલે કદાચ કલાક ડિલે હોય એમ. પછી મેં ફરીથી અડધી કલાક વેઇટ કર્યા. પછી મેં ફરીથી પૂછ્યું કે આ કોઈ સ્ટાફ કેમ દેખાતો નથી? ત્યારે એમણે કીધું કે આજે તો કોઈ ફ્લાઇટ જ નથી.